24 ફેબ્રુઆરીને સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. આગળ છે તાજેતરની અંદર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ધોરણ 1માં પ્રવેશ માટેની લઘુત્તમ વય ખાલી જગ્યા વર્ષ નક્કી કરવામાં આવી છે. તો મિત્રોનો સાચો જવાબ આવશે સી 6. તાજેતરની અંદર આદિગંગા કોલકાતા શહેરોથી વહેતી ગંગા નદીનો મુખ્ય પ્રવાહના પુનરુત્થાન માટે એક યોજના જાહેર કરવામાં આવી હતી અને આ નદી નીચેના વિધાન પર વિચાર કરીને સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રોનો સાચો જવાબ આવશે સી. વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. આગળ છે ચોથું કે યુનાઇટેડ નેશનના નવા અહેવાલ મુજબ માતૃ મૃત્યુ દરની અંદર વલણો વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો એનો સાચો જવાબ આવશે સી, એ અને બી બંને. તો પ્રથમ વિધાન આપેલું છે કે વર્ષ 2020 ની અંદર કુલ માતાના મૃત્યુમાંથી લગભગ 70% સબ સહારાન આફ્રિકાની અંદર જોવા મળ્યા હતા. અને બીજું છે કે વિશ્વના ટોચના 3 પેટા પ્રદેશો અને ખૂબ ઊંચા એમએમઆર સાથે સબ સહારાન આફ્રિકાની અંદર જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ 25 ફેબ્રુઆરી 2023 અને શનિવારના કરંટ અફેર વિશે. તો ભારત 2023 સુધીમાં વૈશ્વિક વૃદ્ધિની અંદર 15% યોગદાન આપશે એટલે કે આઈએમએફ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર વર્ષ 2023 ની અંદર વૈશ્વિક વૃદ્ધિની અંદર એકલું ભારત 15% યોગદાન આપશે અને વિશ્વ અર્થતંત્રની અંદર ઉજ્જવલ સ્થાન બની રહેશે. ભારત એવા સમયે ઉજ્જવલ સ્થાન રહ્યું છે જ્યારે આઈએમએફ 2023 ને અર્થતંત્ર માટે મુશ્કેલ વર્ષ ગણાવશે. અને મિત્રો વૈશ્વિક વૃદ્ધિ 2022 ની અંદર 3.4% થી ધીમી પડીને 2023 ની અંદર 2.9% થઈ જશે. આગળ વાત કરીએ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતનો વિકાસ દર 6.1% હોવાનો અંદાજ છે. જે વિશ્વની બાકીની અર્થવ્યવસ્થાઓ કરતા થોડો ધીમો છે, પરંતુ વૈશ્વિક સરેરાશ કરતા વધારે છે. આગળ વાત કરીએ આ રીતે વર્ષ 2023 ની અંદર ભારત વૈશ્વિક વૃદ્ધિની અંદર લગભગ 15% યોગદાન આપશે. આગળ વાત કરીએ આઈએમએફ મુજબ ભારતે મહામારીને દૂર કરવા અને નોકરીઓનું સર્જન કરવા માટે ડિજિટાઇઝેશનનો ઉપયોગ કર્યો હતો, જ્યારે દેશની રાજકોષીય નીતિ આર્થિક પરિસ્થિતિઓ માટે પ્રતિભાવશાળી રહી છે. દેશની રાજકોષીય જવાબદારીને મજબૂત જાહેર ફાઇનાન્સિયલ રિપોર્ટ દ્વારા મધ્યકાળના માળખાની અંદર અનુવાદિત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત નવીનીકરણીય ઉર્જા સહિત ગ્રીન અર્થતંત્રની અંદર રોકાણ કરી રહ્યું છે, જે દેશને સ્વચ્છ ઉર્જા તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. મૂડી ખર્ચની અંદર વધારો થયો છે, જે જીડીપીની અંદર 3.3% હશે અને 2020-21 ની અંદર 2021-22 વચ્ચે 37% થી વધુ વધ્યા પછી આ સૌથી મોટો ઉછાળો હશે. ભારત યુવાનોનો દેશ છે અને દર વર્ષે 15 મિલિયન લોકો શ્રમ દળની અંદર જોડાય છે. મજબૂત રોકાણથી રોજગાર સર્જન થાય છે અને જે ભારત સરકાર માટે ખૂબ જ ફાયદાકારક છે. ભારતની વિકાસ યાત્રાની અંદર મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે અને સિંગરેની થર્મલ પાવર પ્લાન્ટ તેલંગાણાની અંદર સિંગરેની થર્મલ પાવર પ્લાન્ટ દેશના પીએસયુ વચ્ચે પ્રથમ ફ્લુ ગેસ ડિફ્યુલાઇઝેશન એફજીડી પ્લાન્ટ સાથે દક્ષિણ ભારતની અંદર પ્રથમ જાહેર ક્ષેત્રનું કોલસા આધારિત પાવર જનરેટિંગ સ્ટેશન બનાવવાની તૈયારીમાં છે. આગળ વાત કરીએ નોંધનીય છે કે એસટીટીપીને જનરેટ થયેલી ફ્લાય એશના 100% ઉપયોગ સાથે 2 વખત બેસ્ટ ફ્લાય એશ યુટિલાઇઝેશન એવોર્ડ જીત્યો છે. આગળ વાત કરીએ ફ્લ્યુ ગેસ ડિફ્લ્યુલાઇઝેશન શું છે? તો ફ્લ્યુ ગેસ ડિફ્લ્યુરાઇઝેશન પ્લાન્ટ વીજ ઉત્પાદન માટે કોલસાને બાળીને ઉત્પન્ન થતા સલ્ફર અને અન્ય વાયુઓ નાઇટ્રોજન ઓક્સાઇડ પર પ્રક્રિયા કરે છે અને એફજીડી પ્લાન્ટ વાતાવરણની અંદર છોડતા પહેલા ફ્લ્યુ ગેસની અંદર સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરે છે, જેનાથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય છે. આગળ વાત કરીએ એફજીડી સિસ્ટમના પ્રકાર. તો ફ્લ્યુ ગેસની પ્રતિક્રિયા કયા તબક્કામાં થાય છે તેના આધારે એફજીડી સિસ્ટમનો ભીની, વેટ અથવા સૂકી ડ્રાય તરીકે એકત્રિત કરવામાં આવ્યા છે. તેવા 4 પ્રકારની એફજીડી સિસ્ટમો છે. ભીની સિસ્ટમો પ્રવાહી શોષકનો ઉપયોગ કરે છે. સ્પ્રે ડ્રાય શોષક એ અર્ધ સૂકી પ્રણાલીઓ છે, જેમાં થોડી માત્રામાં પાણીનો સમાવેશ થાય છે. સર્ક્યુલેટિંગ ડ્રાય સ્ક્રબર્સ કાં તો સૂકી અથવા અર્ધ સૂકી સિસ્ટમ છે. ડ્રાય સોબરનટ ઇન્જેક્શન ડીએસઆઈ દ્વારા સોબરનટને ભઠ્ઠીની અંદર ફાયર કર્યા પછી સીધા જ ભઠ્ઠીમાં અથવા ડક્ટ વર્કની અંદર દાખલ કરે છે. આગળ વાત કરીએ નોંધ
તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને બિન સેવાપાત્ર પ્લાન્ટ્સ માટે ડિસેમ્બર 2026ના અંત સુધીની અંદર કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ માટે એફજીડી પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવાની સમયમર્યાદા અને નિવૃત્ત પ્લાન્ટ્સ માટે ડિસેમ્બર 2027ના અંત સુધીમાં નિર્ધારિત કરી છે. તો મિત્રો આગળ હવે આપણે વાત કરીશું એફજીડી પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત જીપ્સમનો ઉપયોગ ખાતર, સિમેન્ટ, કાગળ, કાપડ અને બાંધકામ ઉદ્યોગની અંદર કરવામાં આવે છે અને તેના વેચાણથી એફજીડી પ્લાન્ટની જાળવણીમાં ફાળો મળવાની અપેક્ષા છે. આગળ વાત કરીએ, સર્જીઓ રોમાસે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે અને તાજેતરની અંદર શ્રી સર્જીઓ રોમાસે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. શ્રી સર્જીઓ રોમાસે ગાર્સિયા સ્પેનિશ ફૂટબોલ ખેલાડી છે અને તે તેમની આક્રમક રમત માટે લોકપ્રિય છે. તેઓ રિયલ મેડ્રિડ માટે 16 કરતાં વધુ સિઝન્સ રમ્યા છે અને તેઓએ 4 UEFA ચેમ્પિયનશિપ લીગ અને 2 UEFA યુરોપિયન ચેમ્પિયનશિપ અને 2010 FIFA એટલે કે ફીફા વર્લ્ડ કપ પણ જીત્યા છે. તે 100 કેપ સુધી પહોંચનાર સૌથી યુવા ખેલાડીઓમાંના એક છે અને રિયલ મેડ્રિડ અથવા સ્પેનના મેડ્રિડની અંદર એક ફૂટબોલ ક્લબ છે. તેની શરૂઆત 1902ની અંદર થઈ હતી. આ ટીમ વિશ્વની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રખ્યાત ફૂટબોલ ટીમમાંની એક છે અને તે વિશ્વની સૌથી મૂલ્યવાન ટીમ છે. આગળ વાત કરીએ સેટરડે ક્વેશ્ચનની, તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFના જણાવ્યા અનુસાર વર્ષ 2023ની અંદર વૈશ્વિક વૃદ્ધિની અંદર એકલું ભારત ખાલી જગ્યા ટકા યોગદાન આપશે. તેનો સાચો જવાબ આવશે એ 15%. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ સિંગરને થર્મલ પાવર પ્લાન્ટ સિંગારેંગની થર્મલ પાવર પ્લાન્ટ કયા રાજ્યની અંદર સ્થિત છે? તો ડી તેલંગાણા. સર્જીઓ રામોસ ખાલી જગ્યા ફૂટબોલ ખેલાડી છે, તેમણે તાજેતરની અંદર ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો બી સ્પેનિશ. આગળ વાત કરીએ અન્ય મહત્વનું વન લાઇનર કરંટ અફેર. ગુજરાતની વાત કરીએ તો દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘર શ્રી મુખ્યમંત્રીના વરદ હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને દિવ્યાંગોને વૃદ્ધાશ્રમમાં કોઈ તકલીફ ન પડે તેના માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લાની અંદર નર્મદા જિલ્લાના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામે 40 કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શિલાન્યાસ કર્યો હતો. વૃદ્ધાશ્રમના નિર્માણથી 200 જેટલા વૃદ્ધ દિવ્યાંગો માટે 49 જેટલી વિવિધ અદ્યતન સગવડો ઉપલબ્ધ કરાવાશે. શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચાયતી રાજ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ પરિણામ પોર્ટલ લોન્ચ કર્યું હતું અને તાજેતરની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને કારોબારી સમિતિના અધ્યક્ષો માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગાંધીનગરની અંદર આયોજિત પરિસંવાદની અંદર સંબોધન કર્યું હતું અને અમૃતકાળની અંદર સ્વર્ણિમ ભવિષ્ય તરફ વિષય વસ્તુ સાથે યોજાયેલ આ પરિસંવાદની અંદર મુખ્યમંત્રીશ્રીએ નિર્ધારિત કાર્યક્રમ કરતા નવતર એક અભિગમ બનાવ્યો હતો અને તેમણે આ પરિસંવાદની અંદર સહભાગી જિલ્લા પંચાયત પ્રમુખો, ઉપપ્રમુખો અને કારોબારી અધ્યક્ષો સાથે પ્રવચન શ્રેણીને બદલે વાતચીત પરસ્પર સંવાદનો ઉપક્રમ યોજાયો હતો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરિસંવાદના પ્રારંભે પંચાયત વિભાગ દ્વારા પંચાયતી રાજને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવા માટે પંચાયતી રાજ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ પરિણામ પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. આ પરિણામે ભવિષ્યની અંદર સરકાર સાથે જોડીને પંચાયત વિભાગ અને રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પારદર્શક અને પેપરલેસ થવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આગળ વાત કરીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી શાળાઓને ગુણવત્તાસભર બનાવવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો વડોદરામાં શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓ સાથે તંતુસંધાન કરીને સરકારી શાળાઓની અંદર તેનું બેસ્ટ પ્રેક્ટિસનું આદાન પ્રદાન કરવાની રાજ્યના શિક્ષણ વિભાગની પહેલ અને એવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનું વડોદરા શહેરની દુલાભાયા કાગ પ્રાથમિક શાળા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર સ્વનિર્ભર શાળાના સંચાલકો અને સરકારી શાળાઓ વચ્ચે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ
કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્ઞાન સંગમ પ્રોજેક્ટથી સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે શિક્ષણ આદાન પ્રદાન માટે આજે સુગમ સમન્વય થયો છે અને તેના નકારાત્મક પરિણામો મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ 300 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વડોદરા શહેરની 60 જિલ્લાની 83 શાળાઓ મળીને કુલ 143 સરકારી પ્રાથમિક શાળાઓ લક્ષિત શાળાઓ તરીકે આવરી લેવામાં આવી છે અને આ પ્રોજેક્ટની અંદર વડોદરા શહેરની 29 અને ગ્રામ્યની 18 સહિત કુલ 47 ખાનગી શાળાઓનો સહયોગ આપશે. જેમાં વડોદરા શહેરના 27,489 અને જિલ્લાના 33,638 જિલ્લાના કુલ 61,127 વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે અને જ્ઞાન સંગમ પ્રોજેક્ટનો મૂળ વિચાર કલેક્ટર શ્રી અતુલ ગોરનો છે. આગળ વાત કરીએ, મેટટ્યુબ કોપર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે MOU કરવામાં આવ્યા છે. હવે મિત્રો આગળ જોઈએ કે એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન એપ્લિકેશનની અંદર વપરાશમાં લેવાતી કોપર ટ્યુબનું ઉત્પાદન આગામી દિવસોની અંદર ગુજરાતમાં થશે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર આ સમગ્ર સંદર્ભની અંદર ગુજરાત સરકારનો ઉદ્યોગ અને ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન અને વિકાસની અંદર અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરના MOU સંપન્ન થયા હતા અને સાણંદ 2 ઔદ્યોગિક વિસ્તારની અંદર મેટટ્યુબ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પોતાનો આ કોપર ટ્યુબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરશે, જે સંભવત જાન્યુઆરી 2024 ની અંદર ઉત્પાદન શરૂ કરશે ને તેવી અપેક્ષા છે. આ પ્લાન્ટની અંદર નિર્માણથી ભવિષ્યની અંદર ઉપકરણોનું કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો આ સૂચિત પ્લાન્ટ મદદરૂપ થશે. આગળ જોઈએ, ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતની અંદર બંધાશે અને વેદાંત ગ્રુપ અને તાઇવાનનું ફોક્સકોન ગુજરાતના ધોલેરા ખાતે પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટે એક સાથે આવ્યા છે. કંપનીઓએ ગુજરાત સરકાર માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા અને આ કરાર મુજબ તેઓ પ્રોજેક્ટ 1,54,000 કરોડનું રોકાણ કરશે અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની અંદર બનાવવામાં આવશે અને તે ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી જમીન અને પ્રોજેક્ટનું સંચાલન કરે છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે 2022 ની અંદર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 હેઠળ અમલમાં છે અને આ પ્રોજેક્ટનો હેતુ ઓછામાં ઓછી 2 લાખ નવી નોકરીની તકો ઊભી કરવાનો છે. આગળ વાત કરીએ ભારત વિશે, તો ભારતે મણિપુરને B20 કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને G20 ના અવસર પર મણિપુર રાજ્યે B20 સમિટનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સની થીમ ટકાઉ વિકાસ અને વૃદ્ધિની હતી અને G20 સમિટની થીમને અનુરૂપ હતું. એક પૃથ્વી પર પરિવાર એક ભવિષ્ય છે અને આ કોન્ફરન્સની અંદર 23 થી વધુ દેશોએ ભાગ લીધો હતો અને આ કોન્ફરન્સની અંદર કેન્દ્રીય વાણિજ્ય રાજ્યમંત્રી અને વિદેશી રાજ્યમંત્રી વગેરે ભાગ લીધો હતો. B20 નો અર્થ બિઝનેસ 20 છે ને તે G20 ના જોડાણ જૂથમાંથી એક છે અને B20 એન્ગેજમેન્ટ જૂથ અથવા અન્ય કોઈ પણ જોડાણ જૂથ યજમાન દેશ દ્વારા નેતૃત્વ કરવામાં આવશે અને 2023માં ભારત અને G20 દેશો સાથે કામ કરશે અને નીતિઓ બનાવશે. આગળ વાત કરીએ, લદ્દાખે પેકોંગ સો મેરેથોન માટે ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલે તાજેતરની અંદર પેંગોંગ મેરેથોન શરૂ કરી હતી અને આ મેરેથોન ભારતની અંદર તેના પ્રકારની પ્રથમ છે અને તે શ્રી પેંગોંગ સો તળાવ પર યોજવામાં આવી છે. આ મેરેથોન 4350 મીટરની ઊંચાઈ પર યોજાઈ હતી અને આ સાથે તેણે વિશ્વની સૌથી વધુ સ્પીડ લેક મેરેથોન માટે ગિનિસ રેકોર્ડ બનાવ્યો હતો અને ભારતની અંદર થીજી ગયેલા તળાવ પર આયોજિત આ પ્રથમ મેરેથોન હતી. મેરેથોનની અંદર 21 કિમી લાંબી દોડ હતી અને તેની શરૂઆતમાં લુકિંગ વિલેજથી થઈ હતી. આગળ વાત કરીએ, શિક્ષણ સામગ્રી જાદુઈ પિટારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો નેશનલ એજ્યુકેશનલ પોલિસી 2020માં રમતગમત આધારિત શિક્ષણ સામગ્રીની પરિક્રમા કરવામાં આવી હતી અને આ નીતિ મુજબ કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરની અંદર જાદુઈ પિટારા લોન્ચ કર્યું હતું અને તે 3 થી 8 વર્ષની વયના બાળકો માટે રમત આધારિત શિક્ષણ સામગ્રી છે.
તે 13 વર્ષથી ભારતીય ભાષાઓની અંદર ઉપલબ્ધ છે અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક હેઠળ વિકસાવવામાં આવી રહી છે. સામગ્રી વાપરવા માટે સરળ છે અને તે ડાઉનલોડ કરી શકાય છે તથા કાગળ પર છાપી શકાય છે. જાદુઈ પિટારા અથવા જાદુઈ બોક્સ, પ્લે બુક્સ, કોયડાઓ, ફ્લેશ કાર્ડ, પોસ્ટરો, વર્કશીટ અને સ્ટોરી બુક્સનો સમાવેશ કરી શકાય છે. આ સામગ્રી બાળકોની જિજ્ઞાસાની અંદર વધારો કરે છે. સામગ્રી 5 વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે સાક્ષરતા વિકાસ, સકારાત્મક શીખવાની આદતો, સાંસ્કૃતિક વિકાસ, જ્ઞાનાત્મક વિકાસ, સામાજિક ભાવનાત્મક વિકાસ અને નૈતિક વિકાસ. આગળ વાત કરીએ શ્રીમતી કમલા કસ્તુરીનું નિધન. તાજેતરની અંદર શ્રી કમલા કસ્તુરીનું નિધન થયું છે અને તેઓ એક પર્યાવરણવાદી હતા અને તેમણે પર્યાવરણ સંરક્ષણની અંદર નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને આ ઉપરાંત પર્યાવરણ સોસાયટી ચેન્નઈના સ્થાપક પણ હતા. તેઓ કાવેરી નદીને રંગીન એકમોથી બચાવવા અને નદીને સાફ કરવા માટે ઘણા પર્યાવરણીય સંરક્ષણ પ્રોજેક્ટ અને અભિયાનોમાં સામેલ છે. તેઓ વૃક્ષારોપણમાં અનેક અભિયાનની અંદર ભાગ લીધો હતો અને તેમણે હિલ એન્ડ રેડ હિલ્સ માં પ્રસ્તાવિત કતલખાનાની અંદર જાહેર હિતની અરજી એટલે કે PIL પણ દાખલ કરી હતી. ભારત અને સેશલ્સે દરિયાઈ સહયોગ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આગળ વાત કરીએ ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર. ભારતનો હિન્દ મહાસાગરના પ્રદેશ અને RCOC પ્રાદેશિક સંચાલન અને તાજેતરની અંદર દરિયાઈ સહયોગ પર એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. સેશલ્સે અજબસન ટાપુ પર ભારતનું લશ્કરી મથક છે અને 1990 ની અંદર બનાવવામાં આવ્યું હતું તથા 2016 ની અંદર વિસ્તૃત કરવામાં આવ્યું છે અને તે દેશ અને ભૌગોલિક રાજકીય સ્થિતિ માટે મહત્વપૂર્ણ છે. MOU મુજબ બંને દેશો સાથે મળીને કામ કરશે અને હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર દરિયાઈ સુરક્ષાની અંદર સુધારો કરશે. સુરક્ષા જોગવાઈઓ સાગર પહેલ ક્ષેત્રની અંદર તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ પર આધારિત રહેશે. આગળ વાત કરીએ ખજુરાહોને પ્રથમ G20 કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન કર્યું છે અને મધ્યપ્રદેશથી ખજુરાહો પ્રથમ G20 કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન કરી રહ્યું છે અને આ બેઠકની અંદર વિદેશના 125 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે અને પદ્મશ્રી નેકરામ પણ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને તેઓ મિલેટ મેન તરીકે ઓળખાય છે અને ખજુરાહોના હિન્દુ અને જૈન મંદિરોનું સમૂહ છે. તેને ચંદેલ વંશના દરમિયાન બાંધવામાં આવ્યા હતા અને ચંદેલ સમયની અંદર 85 થી વધુ મંદિરો હતા. આગળ વાત કરીએ સુશ્રી કનક રેલીનું નિધન. તાજેતરની અંદર શાસ્ત્રીય નૃત્યના દિગ્ગજ સુશ્રી કનક રેલીનું નિધન થયું છે એવા સમાચાર મળી રહ્યા છે. આગળ વાત કરીએ મોહિનીઅટ્ટમ. કેરળ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે અને તેના ઘડવૈયા તરીકે જાણીતા છે અને તેમને કેરળ રાજ્ય સરકાર દ્વારા પ્રથમ ગુરુ ગોપીનાથ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેમણે વર્ષ 1973 ની અંદર નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલય અને નાલંદા નૃત્ય સંશોધન સંસ્થાની સ્થાપના કરી હતી જે બોમ્બે યુનિવર્સિટી ખાતે સંલગ્ન છે અને અંડર ગ્રેજ્યુએટ અનુસ્નાતક અને ડોક્ટરલ ડિગ્રી પ્રદાન કરે છે. વર્ષ 1977 ની અંદર ભારતની અંદર નૃત્યમાં PhD કરનાર પ્રથમ મહિલા હતી અને તેમણે ડોક્ટરલ થીમ્સનું શીર્ષકનું મોહિનીઅટ્ટમ નામનું નૃત્ય કર્યું હતું. ઓલ એક્સપેક્ટેડ એન્ડ સ્પીયર્સ ઓફ ઇફેક્ટ તેમને પદ્મશ્રી 1989 ની અંદર આપવામાં આવ્યો હતો અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર 1994 ની અંદર આપવામાં આવ્યો હતો અને MS સુબ્બુલક્ષ્મી એવોર્ડ અને કાલિદાસ સન્માન એવોર્ડ 2006 ની અંદર જેવા વિવિધ પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદની અંદર 2013માં તેમણે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને આગળ વાત કરીએ એશિયા ઇકોનોમિક ડાયલોગ વિશે. તો મિત્રો વિદેશ મંત્રાલય તાજેતરની અંદર પુણેની અંદર એશિયા ઇકોનોમિક ડાયલોગનું આયોજન કર્યું હતું અને આ સંવાદનું મુખ્ય ધ્યાન ભૂઅર્થશાસ્ત્ર પર હતું ને એશિયા એન્ડ ધ ઇમેજિંગ વર્લ્ડ ઓર્ડર થીમ હેઠળ તેમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંવાદની અંદર મેટાવર્સની અંદર ગ્લોબલ સાઉથની ભૂમિકા G20 એજન્ડાને સાકાર કરવામાં આબોહવા પક્ષોને પૂર્ણ કરવા વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને આ સંવાદની અંદર 44 થી વધુ દેશોએ ભાગ લીધો હતો અને તેમાં મેક્સિકો, સિંગાપુર અને દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને અમેરિકા વગેરેનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ વિશ્વની અંદર તો મિત્રો નેપાળને લોકશાહી દિવસની ઉજવણી કરી હતી. નેપાળે તાજેતરની અંદર તેમાં લોકશાહી દિવસની ઉજવણી કરી હતી અને લોકશાહી દિવસ તરીકે વર્ષે ફાલ્ગુન 7 ના રોજ ઉજવવામાં આવે છે અને ફાલ્ગુન નેપાળનું કેલેન્ડર છે. નેપાળ દેશની અંદર નિરંકુશ શાસનના અંતની યાદીમાં લોકશાહીની ઉજવણી કરવામાં આવે છે. નેપાળ દેશે 104 વર્ષથી વધુ સમય સુધી રાણા વંશના શાસન હેઠળ હતો. નેપાળીઓએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાંથી પ્રેરણા લઈને તેમના રાજા
રાણા રાજાને ઉથલાવી દીધા અને 1949માં એક સામ્યવાદી પક્ષની સ્થાપના કરવામાં આવી હતી અને નેપાળ સામ્યવાદી પક્ષનું લક્ષ્ય લોકશાહી સ્થાપના કરવાનું હતું અને 1947ની અંદર જ્યારે ભારત સંઘની રચના થઈ ત્યારે નેપાળે ભારતની અંદર જોડાવાની ના પાડી હતી અને નેપાળનો ત્રિભુવન રાણા વિરોધી હતો અને છુપી રીતે કામ કરતો હતો. જેવા સમાચાર રાણા સુધી પહોંચ્યા કે ત્રિભુવન નેપાળની અંદર લોકશાહી સ્થાપિત કરવા માંગે છે, એમનો જીવ જોખમમાં હતો અને તેમણે ભારતની અંદર 1950ની અંદર આવી ગયા હતા અને તેમણે શ્રી નહેરુને તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી જવાહરલાલ નહેરુની મદદથી ત્રિભુવન રાણા અને નેપાળી કોંગ્રેસ વચ્ચે ઔપચારિક કરાર થયા હતા અને તેમણે દિલ્હી એકોર્ડ કહેવામાં આવે છે અને આ સમજૂતી મુજબ ત્રણેય પક્ષો નેપાળની અંદર લોકતાંત્રિક બંધારણની અંદર ઘડવા સંમત થયા હતા અને પછી ત્રિભુવન નેપાળ પરત ફર્યા હતા અને હસ્તાક્ષર કર્યા, પરંતુ તેમનું ફરવું નેપાળમાંથી લોકશાહી દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આગળ વાત કરીએ નિયોમ વિશે, તો સાઉદીનું ભાવિ મેગા સિટી છે. તો સાઉદી અરેબિયાના તાજેતરની અંદર જાહેરાત કરી હતી કે તેણે નિયોમ નામના એક તેના ભાવિ મેગા સિટીનું 1.5 બાંધકામ પૂર્ણ કર્યું હતું અને આ શહેર બનાવવા માટે સાઉદી અરેબિયા $500 મિલિયન નો ખર્ચ કરી રહ્યો છે. ભવિષ્યની અંદર શહેરની અંદર એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ સ્વચ્છ ઉર્જા દ્વારા સંચાલિત કરવામાં આવશે અને રસ્તા ઉપર કોઈ કાર નહીં હોય. નિયોમ બે શબ્દો નિયો અને એમ પરથી બનેલું છે. નિયો એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે નવું અને એમ શબ્દની અંદર મુસ્તાકબાલ શબ્દ છે જેનો અર્થ થાય છે કે ભવિષ્ય શહેરના નિર્માણની અંદર પ્રસ્તાવ મોહમ્મદ બિન સલમાન દ્વારા લાદવામાં આવશે અને આ શહેર લાલ સમુદ્રના કિનારે આવેલું છે. આ શહેર લગભગ 26,500 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર ફેલાયેલું છે. આગળ વાત કરીએ એરપોર્ટની અંદર, એરપોર્ટ ખાડી તરતા ઔદ્યોગિક સંકુલ વગેરે જેવા લગભગ 10 ઝોન હશે અને નોંધનીય છે કે 2029 એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન નિયોમ દ્વારા કરવામાં આવે છે. આગળ વાત કરીએ રશિયાએ ફસાયેલા અવકાશયાત્રીઓને પરત લાવવા માટે સોયુઝ અવકાશયાન લોન્ચ કર્યું છે. ફસાયેલા અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે તાજેતરની અંદર ખાલી સોયુઝ અવકાશયાન લોન્ચ કર્યું છે અને સોયુઝ MS-20 કેપ્સ્યુલમાંથી શીતક લીક થવાનું શરૂ કર્યા બાદ 3 અવકાશયાત્રીઓ અવકાશની અંદર ફસાયા હતા અને તાજેતરની અંદર પૃથ્વી પર પાછા ફરવાના હતા અને હવે લીક થવાના કારણે અવકાશયાત્રીઓ સપ્ટેમ્બર સુધી જ પરત ફરી શકશે. લીક માઇક્રોના કારણે થયું હતું ને તે સોયુઝ MS-22 3 અવકાશયાત્રીઓ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું ને તે એક રોટેશનલ મિશન હતું. તો મિત્રો અહીંયા કરંટ અફેર ને લગતી જે બી ઘટનાઓ બની હતી તેના અહીંયા ફોટોગ્રાફ આપેલા છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન ઓફ ધ વીક વિશે, તો તાજેતરની અંદર નેધરલેન્ડની અંદર ખાલી જગ્યામાં મિલિટરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જવાબદાર ઉપયોગ પર વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાઈ હતી. તો હેગ અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 ફેબ્રુઆરી. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ કયા દેશ સાથે સંબંધિત છે? તો અફઘાનિસ્તાન. આઈટી એક્ટની કલમ 133 જે તાજેતરની અંદર સમાચારોમાં હતી તેનો ઉપયોગ કઈ ઓફિસની અંદર સર્વે કરવા માટે થાય છે? તો બીબીસી. આઈટી વિભાગે તાજેતરની અંદર કલમ 133 અને આઈટી એક્ટ 1961માં અન્ય જોગવાઈઓ હેઠળ બીબીસી ઓફિસનો સર્વે શરૂ કર્યો હતો અને આ કાયદો આઈટી વિભાગથી છુપી માહિતી એકત્રિત કરવા માટે સર્વેક્ષણ કરવાની જરૂરી મંજૂરી આપે છે અને ભરતીમાં અન્યાયી માધ્યમોને રોકવા માટે તાજેતરની અંદર કયા રાજ્યે સ્પર્ધાત્મક પરીક્ષા વટહુકમને મંજૂરી આપી? ઉત્તરાખંડ. આગળ વાત કરીએ ભારતના મૂડી પ્રાપ્તિ માટે બજેટના કેટલા ટકા સ્થાનિક ઉદ્યોગ માટે નિર્ધારિત કરવામાં આવે છે? તો 75. લક્ષ્મી ભંડાર કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે? તો પશ્ચિમ બંગાળ. કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની અંદર ભારતીય સેનાએ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું? જમ્મુ કાશ્મીર. ગ્લોબલ ટેક સમિટ GTST 2023નું યજમાન કોણ હતું? તો વિશાખાપટ્ટનમ. કયો દેશ મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન કરી રહ્યો છે? તો જર્મની. ECDNA નો અર્થ શું થાય છે? તો જે વૈજ્ઞાનિકો તાજેતરની અંદર કેન્સર ફેલાવવા માટે મદદરૂપ એજન્ટ હોવાનું જણાવ્યું હતું. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ડીએનએ. તાજેતરની અંદર કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ મહારાષ્ટ્રમાં ખાલી જગ્યા વિશ્વના સૌથી મોટા અને અન્ય દિવ્ય પાર્ક સમાવિષ્ટ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. નાગપુર. ભારતીય નૌકાદળ દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિંક કોમ્યુનિકેશનનું નામ શું છે? તો વાયુ લિંક.
ઉબેર અને ખાલી જગ્યાએ 25,000 ઇલેક્ટ્રિક વાહનો માટે ડીલ હસ્તાક્ષર કર્યા છે. તો ટાટા ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે આઈએઆઈ એ સશસ્ત્ર દળો સંબંધિત સાહસ બનાવવા માટે કયા ભારતીય સંગઠન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો બીઈએલ. તાજેતરની અંદર ચર્ચામાં રહેલા અમૃત નગરોત્થાન યોજના કયા રાજ્યની અંદર લાગુ છે? તો કર્ણાટક. ગ્લોબલ લેબર રેઝિલિયન્સ ઇન્ડેક્સ 2023 અનુસાર કયા સેક્ટરની અંદર શ્રમ બજારની સ્થિતિ સ્થાપકતા વધુ છે? તો ઉત્તર અમેરિકા. 24 ફેબ્રુઆરી 2023 ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખાલી જગ્યાએ વર્ષ પૂર્ણ થયા છે. તો 4. તાજેતરની અંદર ભારતીય સબમરીન ખાલી જગ્યાએ ઇન્ડોનેશિયાની અંદર ડોક ઉભરી હતી. તો આઈએનએસ સિંધુ કેસરી. તાજેતરની અંદર કયા દેશે 26 સેટેલાઇટ લોન્ચ કર્યા છે? તો ચીન. ખાલી જગ્યામાં ઓફબીટ પર્યટન સ્થળને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ સાથે ફેબ્રુઆરી 2023 માં સિંથન ટોપનો માર્ગ પ્રથમ વખત ખોલવામાં આવ્યો હતો. તો જમ્મુ કાશ્મીર. આગળ વાત કરીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાલી જગ્યાના સેવાધામ ખાતે પ્રાકૃતિક સંશોધન વ્યવસ્થાપન અને પ્રકલ્પન કાર્યાવલોકન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યામાં યોજાયેલી U20 અર્બન સમિટની પ્રથમ શેરપા બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદ. અલ્ટ્રાસેટ કયા દેશનું પ્રથમ ટેલિસ્કોપ મિશન છે? તો ઇઝરાયલ. તો મુકઅપ કયા દેશ સાથે સંબંધિત નવો વિકાસ પ્રોજેક્ટ છે? તો સાઉદી અરેબિયા. તો મિત્રો અહીંયા આઈસી નું જે મેગા લેક્ચર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ કઈ જગ્યાએ અને કેટલા વાગે આયોજન કરવામાં આવ્યું છે તેનું સંપૂર્ણ આપેલું છે. ને મિત્રો આ મેગા સેમિનાર છે તેનું આયોજન કઈ બેન્ચ માટે કરવામાં આવ્યું છે તેની પણ માહિતી આપેલી છે. અને મિત્રો અહીંયા નકશા નંબર 5 આપેલો છે. ગુજરાતના સરોવર અને તળાવ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો મિત્રો આ નકશો છે આવનારી દરેક પરીક્ષા માટે અગત્યનો છે. જો મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ તેમજ રેગ્યુલર કરંટ અફેર મેળવવા માંગતા હો તો મિત્રો અહીંયા આઈસી ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેની લિંક આપેલી છે. તેના ઉપર ક્લિક કરીને આઈસી ના દરેક પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી દરેક માહિતી તમે સૌથી પહેલા મેળવી શકો છો. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેરને લગતા ઘણા બધા પ્રશ્નો જોયા. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા એ મિત્રો સુધી જરૂરથી શેર કરજો કે જે કરંટ અફેરની તૈયારી કરી રહ્યા હોય. તો મિત્રો આજના વિડીયો પૂરતું બસ આટલું જ. ફરી મળીશું કોઈ નવા જ વિડીયોમાં. ધન્યવાદ.